નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર. છોટાઉદેપુરના દરબાર હોલમાં આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો જ્યારે 42 ગામોના વણકર સમાજ દ્વારા વાર્ષિક ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં ઉત્તમ ગુણ મેળવીને સફળતા મેળવનારા 38 વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટર, એન્જિનિયર, વકીલ બનનાર 14 તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 14 નિવૃત્ત સભ્યોને ચાલ ઓઢારી સમાજ તરફથી સન્માન આપવામાં આવ્યું. જ્યારે વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનારા યુવાનો પોતાનો અનુભવ શેરી રીતે સૌ સાથે શેર કર્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થઈ હતી. જય ભીમના નારાઓ સાથે સમારંભને સમાજના એકતાના સંદેશ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો. પરમાર મિહિર પ્રદીપભાઈએ માં પ્રવેશ મેળવી મેનેજમેન્ટ ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું, જ્યારે વણકર દિવ્યેશભાઈએ આઈઆઈટી પાસ કરીને મુંબઈમાં નોકરી મેળવના અનુભવો શેર કર્યા. શ્રી ભરતભાઈ કાછેલવાળાનું વાંસળી વાદન સમગ્ર હોલને ભાવવિભોર કરી ગયું. સમાજના તેજસ્વી તારા મહેનતથી ઉજળી ભવિષ્યની કસોટી પાસ કરીને આજે ગૌરવના પથ પર દૃઢતાપૂર્વક આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસભર સંદેશ આપે કરતા શ્રી મહેશભાઈ પરમાર, શ્રી રાહુલભાઈ પરમાર, શ્રી જયંતીભાઈ સહિત તમામ સમિતિના સભ્યોએ માર્ગદર્શન પૂરું પાડ્યું. સમાજના નાયકોએ વિદ્યાર્થીઓને કઠિન પરિશ્રમ અને સ્પર્ધાત્મકતા તરફ ઉન્નત થવા પ્રોત્સાહન આપ્યું. વિદ્યાર્થીઓના શોભાને શરૂઆત મળે ત્યારે સમાજની રોશની આપમેળે દગદગતી થવા લાગે છે. છોટાઉદેપુરના વણકર સમાજનું આ અભિયાન ખરેખર બિરદાવી શકાય તેમ છે. અંતે કાર્યક્રમનો સમાપન શ્રી જિજ્ઞેશભાઈ સુત્રિયાએ સૌનો આભાર માની કરી પ્રીતિભોજન સાથે કરાયો. સમાજના દાતાઓ અને આયોજન કમિટી દ્વારા સમારંભ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો. સંપાદન અને માહિતી સહયોગ નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર. છોટાઉદેપુરના દરબાર હોલમાં આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો જ્યારે 42 ગામોના વણકર સમાજ દ્વારા વાર્ષિક ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં ઉત્તમ ગુણ મેળવીને સફળતા મેળવનારા 38 વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટર, એન્જિનિયર, વકીલ બનનાર 14 તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 14 નિવૃત્ત સભ્યોને ચાલ ઓઢારી સમાજ તરફથી સન્માન આપવામાં આવ્યું. જ્યારે વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનારા યુવાનો પોતાનો અનુભવ શેરી રીતે સૌ સાથે શેર કર્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થઈ હતી. જય ભીમના નારાઓ સાથે સમારંભને સમાજના એકતાના સંદેશ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો. પરમાર મિહિર પ્રદીપભાઈએ માં પ્રવેશ મેળવી મેનેજમેન્ટ ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું, જ્યારે વણકર દિવ્યેશભાઈએ આઈઆઈટી પાસ કરીને મુંબઈમાં નોકરી મેળવના અનુભવો શેર કર્યા. શ્રી ભરતભાઈ કાછેલવાળાનું વાંસળી વાદન સમગ્ર હોલને ભાવવિભોર કરી ગયું. સમાજના તેજસ્વી તારા મહેનતથી ઉજળી ભવિષ્યની કસોટી પાસ કરીને આજે ગૌરવના પથ પર દૃઢતાપૂર્વક આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસભર સંદેશ આપે કરતા શ્રી મહેશભાઈ પરમાર, શ્રી રાહુલભાઈ પરમાર, શ્રી જયંતીભાઈ સહિત તમામ સમિતિના સભ્યોએ માર્ગદર્શન પૂરું પાડ્યું. સમાજના નાયકોએ વિદ્યાર્થીઓને કઠિન પરિશ્રમ અને સ્પર્ધાત્મકતા તરફ ઉન્નત થવા પ્રોત્સાહન આપ્યું. વિદ્યાર્થીઓના શોભાને શરૂઆત મળે ત્યારે સમાજની રોશની આપમેળે દગદગતી થવા લાગે છે. છોટાઉદેપુરના વણકર સમાજનું આ અભિયાન ખરેખર બિરદાવી શકાય તેમ છે. અંતે કાર્યક્રમનો સમાપન શ્રી જિજ્ઞેશભાઈ સુત્રિયાએ સૌનો આભાર માની કરી પ્રીતિભોજન સાથે કરાયો. સમાજના દાતાઓ અને આયોજન કમિટી દ્વારા સમારંભ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો. સંપાદન અને માહિતી સહયોગ નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર.
એક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં સમાજના વિવિધ પ્રકારના 10મા અને 12મા ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા ટકાવારી વધારે લાયેલા હોય, પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક લાયા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ તથા વિવિધ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓ તથા વિવિધ સિદ્ધિ પામેલા લોકોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું, જેનો હેતુ કે સમાજમાં લોકો આગળ વધે, પ્રેરણા મેળવે, આનાથી જેનાથી સન્માન થાય છે એનાથી લોકોને પ્રેરણા મળે એ હેતુથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ વણકર સમાજનો ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. 43 ગામ વણકર સમાજનો આ ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ આજે યોજવામાં આવ્યો. 2022, 23, 24 અને 25 4 વર્ષથી અમારી જે ચાલીસની સમિતિ બની છે અને એના આધારે મારા 42 ગામ વણકર સમાજના 10મા ધોરણના, 12મા ધોરણના અને નવીન નિમણૂક પામેલ નોકરિયાતમાં હોય અથવા તો જે નિવૃત્ત થયેલા છે એમને આપણે સન્માન સમારોહમાં શીલ્ડ અને પ્રમાણપત્ર આપી અને એનું સન્માન કરવામાં આવે છે. જેમાં અમારા 42 ગામના વડીલો, યુવાનો, મિત્રો, આગેવાનો બધા જ અહીંયા ઉપસ્થિત હતા. ઓછામાં ઓછા 600 થી 700 માણસો અહીંયા ઉપસ્થિત છે, જે બદલ અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ અને આ વર્ષે પણ અમે આ પ્રમાણેનો કાર્યક્રમ કરી